સર્વના હૃદયમાં વિરાજમાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. પ્રસન્ન કરવા ત્રીજું કોઈ ગઈ છે રાજ સાજ સિદ્ધિજી, કોઈ ગઈ છે સુરપુર પ્રસિદ્ધિજી, કોઈ ગઈ છે મુક્તિ ચૌવિધિજી, એમાં સુખ સારું સૌએ દોટ દીધીજી, એમાં દોટ સુખ સારું દીધી, કીધી મોટા સુખની આશા, અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ દમે છે દાસ, સહે છે સંકટ શરીરમાં, ફળ મળવા સાંધી છે ફાળ, જાણ્યું રીઝવી જગદીશને, પામું અભય વરત તત્કાળ, દેહ સારું તાવે છે તનને, રે છે મનમાં મોટી આશા, કયે રાજી કરું કૃષ્ણને, કયે પામું સુખ વિલાસ, અહોનિશ એવો અંતરે વરતે છે અખંડ વિચાર, તેણે સહે સમૂહ સંકટના, તોય પામતા નથી હૈયે હાર, સવાસનિક નર એમાં સુખ સારું, અતિ અતિ કરે છે ઉપાય, મોટ પઈ છે મનમાં, તે વિના તન ન તવાય, અતિ આગ્રહે આદરી, કરે પ્રભુને પ્રસન્ન, પછી માગે સુખ શરીરનું, એવા પણ અજ્ઞાની જન, નિર્વાસનિક વિના નારને, સમૂહ માગત સૂજે નહીં, જેમ વાણા કરે વપુવાણા કરનું, માંગ્યું કાશીએ કરવત લહી, એમ નાના વિષય નાયવા નજરે, મોટા વિષય મળવા મન કર્યું, હતો અસાધ્ય રોગ અંગમાં, વળી વિશેષ
દેશે કમળ ફર્યું, તેને પૂર્વ તે પશ્ચિમ થયું, હૈયું રહ્યું નહીં વળી હાથ, નિષ્કુળાનંદ એવા નર અમર પામે નહીં મોટી મીરાથ, નિષ્કુળાનંદ એવા નર અમર પામે નહીં મોટી મીરાથ. મહારાજે સર્વ સાધનમાં એકાંતિક સત્પુરુષોના સંગને શ્રેષ્ઠ કહ્યો છે. સાધન બધા છે, ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, ઉપાસના છે, આશ્રય છે અને છેલ્લે સત્સંગ છે. સત્સંગ સિવાય વિવેક જાગતો નથી. ધર્મ પાળવો છે, પણ ધર્મમાં વિવેક શું હોય એ સત્સંગ શીખવે. જ્ઞાનનું ખરેખર સ્વરૂપ શું છે એ સત્સંગ શીખવે. ઘર છોડીને નીકળી જવું એ વૈરાગ્ય નથી. વૈરાગ્યનું સાચું સ્વરૂપ સત્સંગ શીખવે. હાથમાં માળા લઈને બેસી ગયા, ઠાકોરજીની સામે એક પગેરે ઊભા રહીને માળાઓ કરી, ભક્તિ છે, પણ એ કેમ કરવી એ સત્સંગ શીખવે. બીજો વિવેક તો જવા દઈએ, એક સામાન્ય વિવેક તો શીખીએ કે દર્શન કરતી વખતે કોઈને નડવું નહીં. આટલો તો વિવેક શીખીએ. આ તો કોળીની વચ્ચે ઊભો હોય, જાળી હોય ને, આમ પોળા હાથ કરીને તમે મારા થયા તમારા થયા, વાહિલાને કોઈને દર્શન ન થવા દેતો હોય. એટલે તું કોઈને નડ્યુંમાં એકાંતિક ભક્તિની વાત તો પછી, પણ આપણા દર્શનથી કોઈને વિક્ષેપ તો નથી થતો ને. કોણિયું મારી મારીને જાય. આ પાટોત્સવ છે ને, એ પાટોત્સવને બદલે પાટા ઉત્સવ બની જાય. એક સામાન્ય વિવેક જીવને આવતો નથી. તો એકાંતિકી ભક્તિ એનું સ્વરૂપ શું છે એ સત્સંગ વગર સમજાતું નથી. પતિવ્રતાની જ ભક્તિ છે, પણ હું મારા પતિ સિવાય કોઈ ન માનું. એ પતિવ્રતા ન રહી. કેવો વિવેક મહારાજે શીખવો છે. ઉપાસના જાત જાતની થાય છે. સત્સંગ શીખવે ઉપાસનાનું કેટલુંક રહસ્ય છે. જેવા જાણે એવો થાય. મહારાજને જેવા જાણે ભગવાનનું જ ભજન કરે છે, પણ એનો મહિમા જેવો જાણે એટલી જ એને પ્રાપ્તિ થાય. મહારાજે વચનામૃતમાં ખદ્યોતથી લઈ અને મહા તેજ પર્યંત મુક્તોના ભેદ લખ્યા છે. એ સત્સંગ વગર સમજાતું નથી. તો ઉપાસના જેવો જાણે એવો થાય.
અને જેને ભજે એમાં જેટલું હોય એટલું આવે. પણ એ વિવેક સત્સંગ શીખવે. આશરો કરવો, પણ કોનો કરવો? આશ્રય કરવા યોગ્ય કોણ છે એ સત્સંગ શીખવે. એટલે સત્સંગ છે એ શ્રેષ્ઠ સાધન કીધું. દેવ છે પણ દેવના દર્શન કેમ કરવા એ સત્સંગ શીખવે છે. સર્વપ્રથમ આપણને સારો સંગ મળે ને એ જરૂરી છે. જેમની પાસે વિષયની દીવા જેવી સ્પષ્ટતા હોય તો આપણા અંતરમાં અજવાળું કરે, નહીતર ક્યાંથી થાય? તો આ કાવ્ય વંચાય છે સાર સિદ્ધિનું. સ્વામી કેવું અજવાળું કરી રહ્યા છે. કેટલા સાધન ગણાવ્યા: જપ, તપ, જોગ, જગન, માથા કપવી નાખવા, દાવા નળમાં દેહ બાળી દેવા. કઠણ કઠણ સાધન જીવ કરે છે, પણ જોઈએ એવું ફળ મળતું નથી. સ્વામી સમજાવે છે કે સાધન કેમ કરવું. કર્યું ખૂબ, મળ્યું કાંઈ નહીં. પછી આ ઓલા લોક કલાકારો કોઈ વાત કરે છે, સમજ્યા ભગત, નટો ને જટો જાત્રાઈ ગયા, બે અકલમઠા, અને અકલમઠા લોઠકા બહુ હોય, જાત્રા ઉપડ્યા. એક દીમાં 50 ગાઉનો પંથ કાપી નાખે એવા નટો ને જટો. તેમાં એક ડોશીમાને ઘેરે ઉતર્યા. આ તમને ખબર નથી એટલે કહું છું એવું નથી, તમે જાણો જ છો, પણ મજાનું દ્રષ્ટાંત છે. ડોશી કે દીકરાઓ રાત રેવાય દઉં ને રોટલાય ઘડીને ખવડાવું, પણ આ મારું મણ એક દહીણું છે એ દળી દ્યો તો. તે નટો ને જટો કે દળી દે, એમાં હું? તો દહીંનું મોટા ભાગે વહેલા દળાતું હોય, તો આ નટા ને જટાને મચ્છર બહુ ઊંઘ ન આવે, તો હાલો ને દળવું જ છે, દળી નાખીએ. એટલે નટો ને જટો સામે સામે બેઠા, મોટી ઘંટી અને મીંડા ફેરવવા. અને ઘંટી ફરે, મોટર મૂકી હોય એમ ફરે, મજબૂત માણા એવી ચક્કર ચક્કર ફરે. 2 કલાક ઘંટી ફેરવી. પછી નટાએ પૂછ્યું કે જટા કેટલુંક રહ્યું? ઓરતા હોય ને, કેટલુંક રહ્યું? તો જટો કે એલા નટા તું નથી ઓરતો? ઓલો કે ના હું એમ ના. બબે કલાક ઘંટી ફેરવી પણ મળ્યું નહીં કાંઈ. પરિશ્રમ સિવાય કાંઈ ન મળ્યું. શું કામ? જે સાવધાની જોઈએ એ નહોતી, અક્કલ નહોતી, સમજદારી નહોતી. એટલે સ્વામી 3જા કડવાની પહેલી પંક્તિ લખે છે. આ નટા ને જટા જેવી જ વાત છે. કોઈક ઈચ્છે રાજ સાજ રિદ્ધિજી, કોઈક ઈચ્છે સુર પુર પ્રસિદ્ધિજી. કેટલાક શબ્દો છે ને બહુ સરસ છે. જીલો, નિધિ,
નિધિ સિદ્ધિ સિદ્ધિ રિદ્ધિ રીતિ નવનિધિ છે. અઢળક સંપત્તિ, આખા બ્રહ્માંડની સંપત્તિ નવનિધિ કહેવાય. અરે લક્ષ્મીજીને પણ અષ્ટરૂપ છે. ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ગજલક્ષ્મી, સંતાન લક્ષ્મી, આવા નામ છે. 8 પ્રકારના લક્ષ્મીજી છે. એ બધું નિધિમાં આવે. ખજાનો અખૂટ ભર્યો હોય ખજાનો, નિધિ છે. સિદ્ધિમાં અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. બોલો બોલો ચાલીસા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા असबर दीन जानकी माता नाम रसायन तुम्हारे पासा સદા રહો રઘુપતિ કે દાસા गुरु भजन राम को भावे જન્મ જન્મ કે દુઃખ વિસરાવે અંત કાલ રઘુવર પુર જાઈ જહા જન્મ હરિ ભક્ત કહાઈ. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. તો નિધિ એટલે અખૂટ ધન ભંડાર, અને 8 પ્રકારની સિદ્ધિ. બોલો અણિમા, મહિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ. થઈ ગયા? એકાદું રહી ગયું? કયું રહી ગયું? હે? લઘીમાં. હાલો ફરીથી બોલો. અણિમા, મહિમા, લઘીમાં, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપ, મોટામાં મોટું રૂપ. લંકામાં પ્રવેશ વખતે હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ લીધું, અને જ્યો સુરસા બદન બઢાવા ત્યો કપી રૂપ દુગુન બતાવા. મહિમા છે. ભગવાનને ખોળામાં લઈને માં બેઠા હોય ને જશોદામાં, અને ઓલો અસુર આવે ત્યારે ભગવાન બ્રહ્માંડ જેવા ભારે થઈ જાય, ઉપાડી ન શકે, નીચે મૂકવા પડે. ગરિમા હળવા ફૂલ થઈ જાય. આમ કરે ત્યાં યોગીને જે વસ્તુ જોતી હોય હાથમાં આવી જાય. પ્રાપ્તિ, સંકલ્પ કરે એ મળી જાય. પ્રાકામ્ય, બધાના જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ જેના હાથમાં હોય. ઈશિત્વ, હવને વશ કરી લે. વશીકરણ સારું છે, કળિયુગ છે, પણ છતાંય સતયુગ જેવું છે. પહેલાં તો વશીકરણને કેટલા મંત્રો હતા. મારણ, મોહન, ઉચ્ચાટન, વશીકરણ. વશીકરણના મંત્ર શીખે ને એટલે એને બધું વશ થઈ જાય. મને એક વશીકરણનો મંત્ર આવડે છે, તમે કહેતા હો તો શીખવાડો. જય સ્વામિનારાયણ. હાથ ઊંચા કરો. જય સ્વામિનારાયણ. ઘરે જાઓ અને સતી ભવાની તમને વઢે ત્યારે આ મંત્રનો ઉપયોગ કરવો. એમ ન કહેવાય જય માતાજી. બોલો
માતાજી કહેવાતું હોય છે ભલા, જય ભવાની. બધાને વશમાં કરી લે. પેલા આવા મંત્રો બહુ થતા. જુવાનનો છોકરો વશીકરણના મંત્ર શીખે, ખાટલામાં બેઠેલો, અને ખાટલામાં પાંગે જ નહીં, એટલે હવામાં લટકે અને બોલે. હું બોલે? બોલો, આકાશ બાંધો. આકાશ બાંધો, બોલો ને વાંદરા મોટા ન કહેવાય. આકાશ બાંધો, આકાશ બાંધો, પાતાળ બાંધો, પાતાળ બાંધો, ભૂત બાંધો, ભૂત બાંધો, ભૈરવ બાંધો. ભૈરવ બાંધો. એનો બાપો બોલ્યો, પેલા ખાટલાને પાંગે જ બાંધ, ઓલું રહેવા દે. કેટલી સાધના કરે અને સિદ્ધિ મેળવે. પાણીમાં હાલે. બોલો, પાણીમાં. પ્રસિદ્ધ પ્રસંગ સામે રામકૃષ્ણ પરમહંસનો છે. આવ્યો એક કોઈ યોગી કે મારે તમને મારી સિદ્ધાઈ દેખાડવી. પાણીમાં ચાલે. બોલો, પાણીમાં અમૃતસર હાલે. બધાને નવાઈ લાગે ને, પાણીમાં હાલે એટલે. રામકૃષ્ણ પરમહંસ હસા, બોલો ગંગામાં હાલો. એ કે આ કેટલા વર્ષ લાગ્યા આ શીખતા? તો કે 18 વર્ષ લાગ્યા. રામકૃષ્ણ પરમહંસ ખડખડાટ હસી પડ્યા કે મૂર્ખા, 18 વર્ષે 4 આનાની ચીજ લઈ આવ્યો. મારે આ ગંગા તરવી હોય તો આ નાવવાળાને 4 આના દઉં છું. 18 વર્ષે તને આ જ હાથમાં આવ્યું. તો એ સ્વામી કહે છે, બોલો, કોઈ કઈ છે રાજ સાજ વિધિજી, કોઈ કઈ છે સુરપુર પ્રસિદ્ધિજી. એટલી કઠણ સાધના કરે, રાજ મળે, સાજ એટલે સાધન સામગ્રી મળે, રિદ્ધિ, નિધિ એટલે ધનના ભંડાર, અને રિદ્ધિ એટલે ધાન્યના ભંડાર. એને રિદ્ધિ કહેવાય. અને ઘરમાં કાંઈ રિદ્ધિ વિધિ છે કે નહીં, એટલે ખાવાના રોટલા છે કે નહીં, રિદ્ધિ. અખૂટ ભંડાર. મહેનત કરી કરીને એ માગ્યું, એમાંય આ લોકમાં ઓછું લાગ્યું તો સ્વર્ગના સુખ માગ્યા. સ્વર્ગના સુખ. પણ એ આખરે વચનામૃતમાં મહારાજે લખ્યું કે સ્વર્ગાદિકના સુખ પણ ભગવાનના ધામના સુખ પાસે નરક જેવા છે. આપણને શબ્દ થોડો પહેલો લાગે, પણ ભાવ કેવો ભર્યો છે. સ્વર્ગના સુખ નરક જેવા લાગે. નિષ્કળાન સામે તો કમાલ કરી છે. જેવો આ લોકનો વૈશ્યાવાડો, એવો સુરપુરનો અખાડો. આપણને ક્યારેય ગટરનું પાણી પીવાનું મન થાય છે? બોલો, નથી થતું. પણ ગટરમાં રહીએ છે એને તો મજા આવે છે કે નથી આવતી? ઓલા ભૂંડના એવા આલોટતા હોય, એને એમાં જ સુખ આવે છે. એને જ સમજાતું કે આથી વિશેષ કંઈક સુખ હોય. મોટા પુરાણી સ્વામી વાર્તા કહેતા, એક રાજા એનો રાજકુંવર
અને એક રાજ જ્યોતિષી દરબારમાં બેઠેલા અને વાત નીકળી ત્યારે રાજાને સવાલ થયો અને જ્યોતિષીને પૂછ્યું. જ્યોતિષી પહોંચેલો કે મારા મર્યા પછી કેવી ગતિ થશે? એટલે આ જ્યોતિષી કે ન જાણો એમાં મજા છે, આનંદ કરો ને, મર્યા પછી હું થાય જાણીને શું કરવું છે? તો કે નહીં કયો, મર્યા પછી મને શું મળશે? કે રહેવા દો, ઘણી વસ્તુ ન જાણવામાં સુખ હોય. બોલો આપણે આટલા બેઠા છે ને આપણને ખબર પડી જાય કે સભામાંથી ઘેરે પહોંચશું ને આપણું આવશે તો શું થાય? ભગવાનનો ભગત હોય તો વાત નોખી કારો મહારાજ લેવા આવશે, થતરી જાય. ન જાણીએ એમાં સુખ. અને રાજાએ આગ્રહ કર્યો એટલે જ્યોતિષીએ કીધું કે તમે મરીને ભૂંડ થશો. હવે ક્યાં રાજા ક્યાં ભૂંડ? ચક્રવર્તી સમ્રાટ અને ભૂંડનો અવતાર, ગંદકીમાં પડ્યા રહેવાનો. જોયા છે ને ભૂંડ બધા? આફ્રિકાના જંગલમાં બહુ હોય, દોડે ને એટલે આમ એન્ટીના ઊભું જ હોય. કેમ ભગત બરાબર છે ને? યાર બહુ જંગલમાં હાથીને પાણી પાયા તો હું વાત કરું. રાજા મૂંઝાઈ ગયો. એટલે રાજકુમારે કીધું, પિતાજી આપ મૂંઝાઈ ન જાઓ, તો કે એક કામ કરજે, મને ભૂંડની યોનિમાંથી જલ્દી છુટકારો અપાવજે. મોટા પુરાણી સ્વામીની વાર્તા યાદ કરું છું. તો કે હું ઓળખું કઈ રીતે? એટલે પાછું જ્યોતિષીને પૂછ્યું કે મારી ઓળખાણ શું હશે? તો કે કપાળમાં ધોળું ટીલું હશે. લગભગ ભૂંડને ન હોય, તમારા કપાળમાં ધોળું ટીલું હશે. એટલે રાજાએ કીધું એના દીકરાને, દયા રાખતો નહીં, શિકારે નીકળ અને ધોળા ટીલાવાળો દેખાય એટલે પતાવી દે છે. કુંવરે વચન આપ્યું અને રાજા મરી ગયો પાછો થોડા દિવસમાં જ. અને મરીને માતેલો ભૂંડ થયો. મોટો રાજા હતો તો ભૂંડઈ પાછો એવો જ થાય ને, સિંહની હારે બથોડા લે એવો. અને હેવો ફાટેલો હુવર. ધીરે ધીરે આખું ટોળું જાય. 50 ભૂંડણીઓ, 50 ભૂંડણીઓના 2 બચલા. ફેક્ટરી જોઈ લ્યો આખું, આટલું મોટું ટોળું. અને એમાં ઓલો રાજકુમાર શિકારે નીકળો અને એણે આ ધોળા ટીલાવાળો જોયો અને રાજકુમારને થઈ ગયું કે ઓહો, આ તો મારો બાપ છે. એવું અનુસંધાન કર્યું તીરનું, મારી નાખો. ત્યાં ભૂંડ બોલ્યો, રહેવા દે, રહેવા દે, રહેવા દે, હું તારો બાપ જ છું, પણ રાજા કરતાં વધારે સુખ ભોગવું છું. રાજને તો કેટલા શત્રુ હોય, મારે કેટલાય કોઈ શત્રુ નથી, એક છત્ર રાજ. અને આ દુનિયામાં એક રાણી પરણવી હોય તો કેટલી વીહે હો થાય. જો આ 50નું ટોળું, નથી બ્રાહ્મણ બોલાવ્યો, નથી કંકુ ચોડાયું, ચોખા લગાડ્યા, અને આ એમનેમ ભેગા થયા છે. એટલે રહેવા દે, અહીં જે સુખ છે એવું ક્યાંય નથી. બોલો, આ જીવ જ્યાં જાય ત્યાં એવો ખૂંટી જાય છે કે અસલ સુખને ભૂલી જાય છે. કોઈ કઈ છે રાજ સાજ રિદ્ધિજી. સાજ એટલે હાથી, ઘોડા, સાધન, એ સાજ કહેવાય. રિદ્ધિ એટલે કીધું એમ ધન ધાન્યના ભંડારો.
અને એમાં એને ન થયું તો પછી સુરપુર રાજા મહારાજાઓ યજ્ઞો કરતા, કથાઓ આવે છે. 100 અશ્વમેધ યજ્ઞ કરે એટલે એને ઇન્દ્રની પદવી મળે. 100 અશ્વમેધ. એક અશ્વમેધ કરવો હોય કેટલો પરિશ્રમ કરવો પડે, કેટલું ધન ભેગું કરવું પડે, ધરતીને જીતવી પડે, કેટલા યુદ્ધો ખેલવા પડે. આપ જાણો છો કે અશ્વમેધની અશ્વ યજ્ઞનો આગળ હાલતો હોય, મિત્ર રાજાઓ અશ્વનો સત્કાર કરે, શત્રુ રાજા એને બાંધે તો એને લડાઈથી જીતવા પડે. આમ આખી ધરતીમાં અશ્વ ફરે ત્યારે એક અશ્વમેધ થાય. હવે રાજાને એમ છે કે હું 100 અશ્વમેધ કરી અને ઇન્દ્ર પદવી લઈ લઉં. ઇન્દ્રને એમ છે કે આ જો 100 પૂરા કરશે તો મારે રિટાયર થવું પડે. બે બાજુ ઉપાધિઓ શરૂ થઈ જાય. બોલો, એટલે કેટલી કથા છે કે યજ્ઞ પૂરો જ ન થવા. અસગર રાજાનું શું થયું હતું બોલો? એના ઘોડાને હંતાડી દીધો ઇન્દ્રે. દેવતાઓ કઈ ઓછી માયા નથી. પૃથુ ભગવાને 100 યજ્ઞ કર્યા છે. પછી એમણે કરુણાથી જતું કર્યું પૃથુ ભગવાને. તો કેટલો પરિશ્રમ કરીને શું જોઈએ છીએ? સ્વર્ગ. અને સ્વર્ગ મળ્યા પછી શું છે? ક્ષીણે કર્મણી મર્ત્ય લોકે વિશંતિ. પુણ્ય ખવાઈ જાય એટલે પાછું આ ધરતી ઉપર જીવજંતુ થવું પડે. પરિશ્રમ કેટલો અને ફળમાં કાંઈ નહીં. મહાન ભક્તરાજ પાદરાના રત્ના ભગત મહારાજ એમના ઉપર ખૂબ રાજી. વશરામ સુતાર, રત્નો ભગત, ડોસો ભગત, એક હરબાઈ ડોશી હતા, સમાધિનિષ્ઠ હતા. અને 16 મુક્તો ભાદરામાં થયા. રત્ના ભગત સાધુ થયા. ગોપાળાનંદ સ્વામી સાથે એમને ખૂબ હેત. સ્વામીએ સાધુ કર્યા. વિજ્ઞાનદાસ નામ રાખ્યું. એવો સુંદર પ્રસંગ છે, આપણે સાંભળ્યો જ હોય. એમાં એનો એક ભાણિયો, એ સત્સંગી નહીં પણ મારા મામા સત્સંગી, એવો એને ગુણ. એટલે સાધુઓ ફરતા હશે અને એ જમાનામાં તો સાધુની આગતા સ્વાગતા બહુ સારી થતી. સંભળાય છે ને બરાબર? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમારે તો મજા છે, મજા. ખાવામાં લોટના ગોળા, મુખવાસમાં બાવાની લાકડીઓના માર. આ સ્થિતિ હતી. એમાં એ સાધુને જમાડ્યા. સતપાત્રમાં વાવેલું હંમેશા સફળ થાય. ખાલી 2 રોટલા ખવડાવ્યા અને ભાણીઓ મરીને સ્વર્ગમાં દેવ થયો. સરસ વિમાન મળ્યું, અપસરા મળી. અને એના વિમાનને તો એ વોઇસ કંટ્રોલ નહીં હો વાંદરાઓ, માઇન્ડ કંટ્રોલ. વિચારે એમ હાલે. એ પાછા ઓછી માયા નહીં હો. એ વિમાનમાં નાસ્તા પાણી કર્યા હોય ને કચરો ભેળો થયો હોય ને તે નીચે વિમાન ઉડતા હોય ને એની ઉપર નાખવા. આવા આળવિતરાય ખરા પાછા કોઈ કોઈ. એ વિમાનો ઉડે, આનંદ કરે. એમાં
ભગવાનની કૃપા, સાચા સંતનો જાણે અજાણે જોગ થયો છે, એટલે આવડો આ દેવ થયો. પણ એને આમ વિમાનો ઉપર જતા દેખાય, ઉપર. એટલે કોઈને પૂછ્યું કે આ વિમાનો આમ ક્યાં જાય છે? તો કે પૃથ્વી ઉપર બોલતા ચાલતા ભગવાન પ્રગટ થયા છે. એમના આશ્રિતોને એ અક્ષરધામમાં લઈ જાય છે. એટલે બધા આ વિમાન અક્ષરધામમાં જાય છે. એક્સપ્રેસ સર્વિસો ક્યાંય વચ્ચે ઊભી ન રહીએ. ભગવાનને એમ છે કે આને વચ્ચે ઊભો ન રખાય. હવે માનો કે ઇન્દ્રલોકને એરપોર્ટ ઉપર આપણું વિમાન ઉતર્યું અને એ અપસરાઓ બધી તમારી સ્વાગત કરવા આવે તો તમને શું થાય? કારણ કે અહીં મેળા હોય તો અપસરાને હારા કેવડાવ્યા મેળા હોય, અને આને જોવે તો રોકાઈ જાય કે ન રોકાઈ જાય. એટલે મહારાજે દયા કરી કે ભગતનું વિમાન રોકવું નહીં. એ એક્સપ્રેસ સર્વિસ ધરતી ઉપરથી ઉપડે અને સીધું અક્ષરધામમાં ત્યાં જાય છે. તો કે અક્ષરધામ શું? તો કે એની પાસે તો આપણે કાંઈ ન કહેવાય, તુચ્છ છીએ. તો કે ત્યાં જવું હોય તો કે અહીંથી સર્વિસ નથી, અહીં ડેડ એન્ડ છે. ત્યાં જવું હોય તો પાછું ધરતી ઉપર જવું પડે, સત્સંગમાં જવું પડે. ભગવાન દયા કરે તો એ વિમાન મળે, નહીતર ન મળે. તો આને યાદ આવ્યું કે મારા મામા સાધુ છે, તો હું એની પાસેથી માર્ગ કાઢું. તો વિજ્ઞાનદાસજી મંદિરમાં, જૂની હવેલી લાકડાની, અત્યારે તો હવે બધું નવું થઈ ગયું બધું, અમે એ દર્શન કર્યા છે, ખૂબ ઉતર્યા છીએ એમાં. અદ્ભુતાનંદ સ્વામીની સેવા કરી હતી ને એવા સંત હરિજીવનદાસજી કોઈ નામ હતું, એ ત્યાં આપણે સ્વામી સાથે જ્યારે ધોલેરા જતા, વયોવૃદ્ધ સાધુ હતા, એણે અદ્ભુતાનંદ સ્વામીના દર્શન કરેલા. એટલે વિજ્ઞાનદાસજી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી ત્યાં રહીએ. ઓલાને થયું કે મારા મામાને કહું મને અક્ષરધામનો માર્ગ દેખાડે. એટલે મારો રાત્રે વિમાન લઈ આવે, મદન મોહનજી મહારાજનું વચલું શિખર, એના ઉપર તેજના ગોળા જેવું વિમાન ઊભું રહે, અને ત્યાંથી હાથ કરે, રત્ના મામા, હે રત્ના મામા, હે રત્ના મામા. આ સાંભળે વિજ્ઞાનદાસજી. પણ પૂર્વાશ્રમનું નામ અને સાધુના નિયમ, જવાબ દેવાય નહીં, પૂર્વાશ્રમનું નામ બોલાવે. થાકીને વિયો જાય. વળી પાછો બીજે દિવસે રાતે આવે અને હાથ કરે. એ વાંદરા, હું હાથ કરે? રત્ના મામા, હે હે. સ્વામી કાંઈ જવાબ ન દે. ત્રીજે દિવસે આવીને હાથ કર્યો. હું હાથ કર્યો? હે રત્ના મામા, હે હે. સ્વામી પૂંજાણા. અને ગોપાળાનંદ સ્વામી ત્યારે હાજર હતા. સવારમાં સ્વામી પાસે ગયા કે સ્વામી આવું થાય છે, રોજ કોક આ રીતે શિખર ઉપરથી હાથ દે છે. સ્વામી આંખો વીંચી, મહાયોગી જોયું, આંખો ખોલી. હેલા વિજ્ઞાનદાસ, એ તો તમારો પૂર્વાશ્રમનો ભાણિયો છે, દેવ થયો છે, અક્ષરધામની વાત સાંભળી છે, એટલે એ રોજ તમારી પાસે આવે છે. પણ સ્વામી મારે શું કરવું? તો કે એમને બોલાવીને વર્તમાન ધરાવજો ને, એટલે એનો દેવનો દેહ છૂટી જશે, સત્સંગમાં દેહ ધરશે.
અને અક્ષરધામનો અધિકારી બનશે. અને એ પાછો રાતે આવ્યો અને મીંડો હાથ કરવા. હું હાથ કરતો હતો? હે રત્ના મામા, હે રત્ના મામા. સ્વામી જૂની ધર્મશાળા, ખુલ્લી ધર્મશાળા, થાંભલી પકડીને ઉભા રહ્યા કે ભાઈ જે હોય રાડુપાડમાં નજીક આવ. એટલે એ દેવ વિમાનમાંથી બારો નીકળો. હારે અપસરા. એટલે સ્વામી બોલ્યા તારા જયડાને હારે ન લાવતો, એકલો આવ્યો, હું સાધુ છું. આપણા માટેનો શબ્દ છે, આને ન કહેવાય, આંદોલન થાય. હું વાત કરો છો તમે? અને ઓલી બાઈ રાડ્યું પાડે. શું રાડ્યું પાડે? નથી જવું, ન્યા નથી જવું. બોલો, ન્યા ન્યા. શું કામ? એને એમ કે જો આ ત્યાં ગયો તો મારો મટી જશે. આ માંડ મેળો છે, જો ત્યાં જશે તો મારો મટી જશે. એ રાયડો પાડતી રહી અપસરા. આવ્યો સ્વામીએ વર્તમાન ધરાયો. ગોપાળાનંદ સ્વામીના વચને દેવનો દેહ છૂટ્યો અને સત્સંગમાં કોઈ દેહ ધારણ કરીને મહારાજને પામ્યો. તો મહેનત કરીને જો સ્વર્ગાદિકના સુખ જોતા હોય, એક વસ્તુ ભક્તો આપને કહું અને અંતરના રાજીપા રૂપે કહું. જો આપણે કોઈ મોટા યોગી નથી, તમે કે અમે જે અહીં બેઠા છો, કોઈ મોટા તપસ્વી નથી, કોઈ બહુ મોટા યજ્ઞ કરાવી શકે એવું નથી. થતો હોય તો થોડો ભાગ લઈ લઈએ, પણ ભગવાનને સંતોની કૃપા એટલી એવી છે કે અહીં બેઠેલા એકઈને સ્વર્ગમાં જવાની ઈચ્છા નથી. આ સત્સંગનો પ્રતાપ છે. નક્કી થઈ ગયું છે ત્યાં આપણે, ત્યાં શું કામ છે. આ કેટલી મોટી વાત છે, સાધારણ વાત નથી. આ સત્સંગનો પ્રતાપ છે કે આપણને સ્વર્ગ તો શું મળે, તો અક્ષરધામ મળે, એ સિવાય કંઈ જોતું નથી. એ આપણે નક્કી થઈ ગયેલું છે. આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ, એમના સંતોનો સંગ, એનો આ પ્રભાવ છે. નથી જ્યાં જ્યાં ભાષ્યો વાંચ્યા, નથી ગહન ગ્રંથો તત્વજ્ઞાનના વાંચ્યા, પણ આવા નિષ્કુળાનંદ સ્વામી જેવા સંતના પ્રાકૃત ગ્રંથો સાંભળીને નક્કી થઈ ગયું કે મળવું તો મહારાજને મળવું. આ બહુ મોટી વાત છે ભક્તો. આ ઓછો લાભ નથી. બાકી તો માણસો સાધન કરીને હલવાઈ જાય છે. કોઈ કઈ છે રાજ સાજ રિદ્ધિજી, કોઈ કઈ છે સુરપુર પ્રસિદ્ધિજી, કોઈ કઈ છે મુક્તિ ચહુ વિધિજી. કેટલો ઊંચો વિવેક. હાલો સ્વર્ગાદિક સુખ ને જાત જાતના દેવલોકને એની ઈચ્છા ન હોય, પણ મોક્ષની તો ઈચ્છા હોય ને. 4 પ્રકારની મુક્તિ: સાલોક્ય, સારૂપ્ય, સાર્ષ્ટિ, સામીપ્ય. તમે બધા વચનામૃતનો સ્વાધ્યાય કરો છો તો તમને એ સમજાઈ ગયું છે. પછી ભલે સમજણ ટાણે ઊભી રહીએ કે ન રહીએ, વાલા ભક્તજનનો તમને એ પણ સમજાઈ ગયું છે
કે અમારે 4 પ્રકારની મુક્તિ એ જોતી નથી. હરિના જનતે મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત દર્શન ઉત્સવ, નિરખવા નંદ કુમાર રે. આ આપણા ઉપર ભગવાનની દયા કેવી છે કે આમાંથી, આ ચક્કરમાંથી આપણે બહાર નીકળી ગયા છે. સ્વામી કેવો સરસ વિવેક શીખવે છે. સ્વર્ગાદિકના સુખની કામના ન હોય તો 4 પ્રકારની મુક્તિની કામના. હું તમારી સામે 2 શબ્દ મૂકું. મૂર્તિના સેવક થાવું અને મૂર્તિનું સુખ લેવું. આ બેનો તફાવત સમજાય તમને? મૂર્તિનું સુખ લેવું અને મૂર્તિના સેવક થાવું. વાલા ભક્તજનો, મહારાજે સેવક થવાની વાત લખી છે. સુખ તો બાય પ્રોડક્ટ છે. તો શું મૂર્તિ ગુલાબ જાંબુની જેમ ભોગ્ય પદાર્થ છે કે આપણે એનું સુખ લઈએ? ભાષામાં શબ્દો વાપરીએ તો કંઈ પાપ નથી લાગતું. સેવક એની રુચિ એવી હોય કે હું મારા ઈષ્ટના કામમાં શું આવું, હું એને ભોગવું. આ કેટલી વિચિત્ર વાત થઈ જાય છે. ભગવાનનું સુખ લેવું એ આખી વાત જુદી છે અને સેવક થવું વાત જુદી છે. આપણા મગજમાં સાધન અને સાધ્યની સ્પષ્ટતા હોવી જોઈએ ને. મૂર્તિના સુખે સુખિયા થાવ. અમુક એંગલ સુધી એ વાત વ્યાજબી હોઈ શકે, પણ આપણે મૂર્તિને ભોગવનારા કોણ? મૂર્તિ આપણો ઉપયોગ કરે. હું સેવક છું, એ શું ઈચ્છે છે એ રીતે મારે કરવાનું છે. એ સાચી સમજણ છે. ઓલું તો મારા સ્વાર્થ ખાતર થયું. મૂર્તિનું સુખ લેવું એટલે મારો સ્વાર્થ થયો ને, મૂર્તિનું શું? ભગવાન સ્વામિનારાયણ એમના આવા પરમહંસો આપણને કેટલી સ્પષ્ટતા શીખવે છે. 4 પ્રકારની મુક્તિમાં આપણો સ્વાર્થ છે. ભગવાનના જેવું રૂપ પામવું, સાર્ષ્ટી, ભગવાનના જેવું ઐશ્વર્ય પામવું, ભગવાનના લોકમાં રહેવું, સમીપે રહેવું. આમાં ક્યાંય સેવક થવું ન આવ્યું, એ કચાશ રહી ગઈ. સેવક થવું ન આવ્યું. ભગવાનનો ભક્ત સેવા મુક્તિને માગે. આટલી શિક્ષાપત્રી સારરૂપ, પણ એમાં મહારાજે લખ્યું શું મુક્તિનું સ્વરૂપ? તત્ર બ્રહ્માત્મના સેવા મુક્તિશ્ચ ગમ્યતા. શું સુંદર મુક્તિનું સ્વરૂપ મહારાજે બતાવ્યું છે. જપ એનો એ જ છે, તપ એનું એ જ છે, યોગ યજ્ઞ એના એ જ, અરે કદાચ એથી ઓછા છે. પણ જો આ સ્પષ્ટતા હશે તો મુખ્ય ધ્યેય સુધી પહોંચાશે. નહીંતર આપણે સ્વયં આપણી પોતાની મર્યાદા રેખા દોરી દીધી. આત્મારૂપ થવું એ નથી સ્વરૂપ મુક્તિનું. અમારો દર્શન સાર સંગ્રહ સંસ્કૃત ગુજરાતી બેયમાં છે. એમાં સ્વસ્વરૂપ આવિર્ભાવનું નિરૂપણ કરેલું છે. સંતો વાંચજો. સ્વસ્વરૂપ આવિર્ભાવ શું છે? સેવકપણે બ્રહ્મરૂપ થઈને સેવકપણું પ્રગટવું એ સ્વસ્વરૂપ આવિર્ભાવ છે. બ્રહ્મરૂપ થવાથી નહીં, પતતું નથી. એટલે સાર સિદ્ધિ ગ્રંથ બહુ અદ્ભુત ગ્રંથ છે. કોઈ કઈ છે મુક્તિ ચાહો,
વિધિ એમાં સુખ સારું સૌએ દોટ દીધી એમાં દોટ સુખ સારું દીધી કીધી મોટા સુખની આશ અલ્પ સુખથી મન ઉતારી નિત્ય દેહ દમે છે દાસ. સ્વામીના શબ્દો મહત્વના છે. મેં તમને પહેલે દિવસે જીવના કેટલા પ્રકાર કીધા હતા. બુભુક્ષુ, મુમુક્ષુ, દેવતા પર, ભગવત પર, કૈવલ્ય પર. આ સાર સિદ્ધિ બુભુક્ષુઓ માટે નથી લખાણી. એ તો બિચારા નીચલે પગથિયે બેઠા છે. આ સાર સિદ્ધિ કેવળ આત્મસુખને ઈચ્છે છે એને માટે નથી લખાય. એનાથી આગળ જે ભગવાનને રાજી કરવા ઈચ્છે છે અને જે કચાશ રહી જાય છે એ સમજાવવા સ્વામીએ સાર સિદ્ધિ લખી છે. દાસ શબ્દ વાપરે છે અને એ હરિના દાસ. એટલે આપણે બધા ભગવાનના ભક્ત છીએ. તો આ સાર સિદ્ધિ સંસ્કૃત ગ્રંથમાં શ્રોતાનો અધિકાર હોય. અધિકાર એટલે આમ નહીં, હા, અધિકાર એટલે પાત્રતા. તો આપણને પાત્ર માનીને સ્વામી પીરસી રહ્યા છે. આપણે બધા મહારાજને રાજી કરવા જ ઈચ્છીએ છીએ, છતાં કંઈક કચાશ રહી જાય છે. એ સ્વામી સમજાવે છે. શેષ વાત આવતીકાલે કરીશું. 2 મિનિટ ધૂન કરી આરતી તરફ જઈશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.